યોહાનનો બીજો પત્ર અધ્યાય 1 પ્રસ્તાવના પસંદ કરેલી બહેનને તથા તેના બાળકોને લખનાર વડીલ જે સત્ય આપણામાં રહે છે તે સર્વ ટકવાનું છે. તેને લીધે હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું, અને એકલો હું નહીં પણ જે સગળા સત્યને જાણે છે તેઓ પણ રાખે છે. ઈશ્વર પિતાથી તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તથી કૃપા, દયા તથા શાંતિ આપણી સાથે સત્ય તથા પ્રેમમાં રહેશે. સત્ય અને પ્રેમ. જેમ આપણે પિતાથી આજ્ઞા પામ્યા તેમ સત્યમાં ચાલતા તારા કેટલાક બાળકોને મેં જોયા છે, માટે હું ઘણો ખુશ થાઉં છું. હવે બહેન, હું નવી આજ્ઞા લખું છું એમ નહીં, પણ આરંભથી જે આજ્ઞા આપણને મળેલી છે તે લખતા તને અરજ કરું છું કે આપણે માહોમાહે પ્રેમ રાખીએ. આપણે તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે, અને જેમ તમે આરંભથી સાંભળ્યું છે તેમ આજ્ઞા તે જ છે કે તમે પ્રેમમાં ચાલો. કારણ કે દુનિયામાં ઘણા છેતરનારા ઊભા થયા છે, જેઓ ઈસુ ખ્રિસ્તનું મનુષ્ય દેહમાં આવવું કબૂલ કરતા નથી. તે જ છેતરનાર તથા ખ્રિસ્ત વિરોધી છે. તમે પોતાના વિશે સાવચેત રહો કે જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂર્ણ પ્રતિફળ પામો. જે કોઈ હદ બહાર જાય છે અને ખ્રિસ્તના શિક્ષણમાં રહેતો નથી તેની પાસે ઈશ્વર નથી. શિક્ષણમાં જે રહે છે તેને જ પિતા તથા પુત્ર પણ છે. જો કોઈ તમારી પાસે આવે અને તે જ શિક્ષણ ન લાવે તો તેને ઘરમાં પેસવા ન દો, અને તેને શેમકુશળ ન કહો, કેમ કે જે તેને શેમકુશળ કહે છે તે તેના દુષ્ટ કર્મોનો ભાગીદાર થાય છે. અંતિમ વચનો. મારે તમને લખવાનું તો ઘણું છે, તો પણ કાગળ તથા શાહીથી લખવું એવી મારી ઈચ્છા નથી. પણ તમારો આનંદ સંપૂર્ણ થાય માટે તમારી મુલાકાત લઈને રૂબરૂ વાત કરવાની હું આશા રાખું છું. તારી પસંદ કરેલી બહેનના બાળકો તને શેમકુશળ કહે છે.